નમસ્કાર. શરૂ કરીએ છીએ મૌલિક એકાંકી નાટ્ય પ્રયોગ મુક્તિધામ. श्री भगवन्तं गणपतिमति वरदं वरदन्ती मुखं सुमुखं सागर में करदं वरदं विपदुदधौतं धौतमलं शमलं शमलं विदमपि ददतं हतपापी આપણે છીએ ને મુકેશ રામ પ્યારે અને એ ઉભી આપણી નીના કુમારી આપણી નાવડીને સામે બધા જ ઘાટ બધા જ સ્થળોના દર્શન કરે. બોલો આ બાપુજીને ક્યાં ફરાવા લાગ્યા છો? મુક્તિધામ. रुचिरं करुणं श्रीकान्तं कान्तं कलितैकान्तं कलये सुदुरन्तं નમસ્તે ચટ્ટોપાધ્યાય. બોલો હું શેખર. કમ સે કમ 10મું તો ભણેલા હશો જ નહીં? હા, MBA કર્યું છે IIM અમદાવાદ. 7મું ધોરણ ભણેલો છોકરો આ સામે મૂકેલું બોર્ડ વાંચી શકે છે ને તમે IIM અમદાવાદના થઈને પણ ના વાંચી શક્યા. મને લાગે છે કે તમે થોડા વધારે જ ભણેલા લાગો છો નહીં? સોરી, મને દેખાડું જ નહીં. શક્ય છે બાપુજીને મૂકીને જવાની બહુ ઉતાવળ હશે ને? મુક્તિધામ સરસ જગ્યા છે. જિંદગીના અંતિમ સમયમાં હોય કે જે અંતિમ પડાવમાં હોય તેવા લોકો માટે સારી જગ્યા છે. સાચું કહું ને તો જિંદગીમાં અંતિમ સમય થતી વેદનાને તેમના સ્વજનો જોઈ જ ના શકે. એકચ્યુઅલી આજની ફાસ્ટ લાઈફમાં લોકો પાસે સમય પણ ક્યાં હોય છે? આ લો તમારી માટે પૂરા 10 લાખનો ચેક છે. મને લાગે છે કે મુક્તિધામનો અર્થ હજી તમે સમજ્યા નથી. મુક્તિધામ લોકોની અંતિમ ઈચ્છા પૂરી કરી તેમની આત્માની મુક્તિ માટે છે અને હું લોકોની અંતિમ ઈચ્છા પૂરી કરી તેમની આત્માની મુક્તિ માટે છું. જન્મ અને મરણના સોદા નથી કરતો, સમજ્યા? જ્યાં સુધી કાળ છતે આવીને મને ન કહે ત્યાં સુધી આપને પ્રવેશ મળશે નહીં. પણ એ તમારા કોણ? એ મારા પિતા છે ને હું એમનો દીકરો. ફરીથી કહેજો જરા. શું? એ જ કે આ તમારા કોણ? એ મારા પિતા છે. અચ્છા, તો તમે સંબંધી થયા, પણ 10 દિવસમાં આમનું મૃત્યુ થવાનું નથી નિયમ પ્રમાણે. પણ રિપોર્ટ પ્રમાણે તો રિપોર્ટમાં માત્ર આંકડા હોય છે, અંતિમ શ્વાસોની ગણતરી નહીં. મને મોત માણસની આંખમાં દેખાય છે, રિપોર્ટ્સમાં નહીં. જ્યાં સુધી કાળ જાતે આવીને મને ન કહે ત્યાં સુધી આમને પ્રવેશ મળશે નહીં. પણ આ સમયે અમે જઈશું ક્યાં? અહીં સામે જ કેટલાક રૂમ છે ને ખુલ્લા જ છે. જો રોકાવાનું થાય તો જણાવી દેજો, જમવાની વ્યવસ્થા થઈ જશે ને એ માટે અહીં પૈસા લેવામાં આવતા નથી. પણ સામે તો ઝૂંપડીઓ છે. જો તમે મહેલની શોધમાં આવ્યા હો તો ખોટી જગ્યાએ આવ્યા છો. વિચારી જુઓ, વરસાદી માહોલ છે
યાદ છે તને એકવાર તને કોઈ મારેલો અને તું મને બધ કરીને કેટલું રડેલો. અરે એક મિનિટ યાર, સોરી હો. ના ના તમને નહીં. ના યાર, મગજ ખરાબ થઈ ગયું છે. શેખ સંકિત 200 સાલો ચટ્ટોપાધ્યાય પોતાને યમરાજ સમજે છે. અરે ના ના, ટેન્શનની વાત નથી. હું કરું છું પછી તને ફોન. હા હા, યસ યસ ડાર્લિંગ, બાય, લવ યુ. અરે તમે હમણાં તમારા જ વખાણ કરજો. મારા વિશે કોઈ મનમાં પણ વિચારે ને તો મને ખબર પડે છે ને. આ તો અહીંથી પસાર થતો હતો ને જોયું કે કોઈ મારા નામની માળા છપી રહ્યું છે. ઈ એક્ચ્યુઅલી મારી પત્ની હતી, એટલે કે એ બધી વાતોમાં મને રસ નથી. મને તો આમનામાં રસ છે. કેમ છો? દવા દીધી? ના ના, તમે સુઈ લો. ચાલો આવજો. તો દેખાય છે આંખમાં મૃત્યુ. અરે મૃત્યુ એટલે મોત્યું લાગ્યું તમને? અરે કમાલ માણસ છો તમે યાર. બાપની આંખમાં મોતને શોધો છો? અરે આત્મીયતાથી શોધો જરા. પ્રેમ, વાત્સલ્ય, કરુણા ને બીજું ઘણું દેખાશે. ભજ વિશ્વનાથં વાચામગોચરમણિકગુણસ્વરૂપં વાગીશ વિષ્ણુસુરસેવિતમાધપીઠં વામેન વિગ્રહ. સાચવીને હો, દેખજો મગજ નથી દાદા. હા બેટા, સાચવીને આવજો. બેસી જાઓ. હવે કેવું લાગે છે દાદા? સારું લાગે છે. એ વખતે મેં તને કહ્યું નહીં. હા દાદા, એ વખતે તમે ગંગાજી સાથે વાત કરતા હતા તો મને કેવી રીતે કહું? આ પહેલા પણ 3 વખત કુંભના બેડામાં ગંગાજીના દર્શન કર્યા છે, પણ એ ભીડમાં ગંગાજી જોડે વાત જ ન થઈ. પણ આ વખતે ગંગાએ કહ્યું મને. શું કહ્યું દાદા? કહ્યું મર્યા બાદ રાખ બનીને મળવાનો જ હતો, પણ નસીબદાર છે. સોના જેવો દીકરો મળ્યો એટલે જ જીતે જી વાત થઈ આપણી. ઠંડી લાગે છે દાદા? ખાટ ઉપર તો ઠંડી હોય જ ને બેટા. ચલો દાદા, ઘરે જઈએ. તમે આરામ કરો. એવું થાય છે કે ગંગાજી જોડે વાત કર્યા જ કરું. હા દાદા, હું છું ને. ગંગાજી પણ અહીંયા જ છે અને હું પણ. ચાલો તમે આરામ કરો. સાચવીને આવજો હો. પગથિયા છે. जिंदगी कैसी है पहेली हाय, कभी हंसाए कभी रुलाए. કેમ છો સાહેબ? આટલી રાત ગઈ ઘાટ પર, લાગે છે ઊંઘ નથી આવતી. રે જો બરાબર, લેપટોપ પર પાણી પડે છે. સોરી હા સાહેબ. સાહેબ, એક સવાલ પૂછું? સવારે તમારી જોડે જે આવ્યા હતા એ તો મારા બાપુજી હતા ને? તમે એમને અહીં લઈ આવ્યા નહીં તો શું કરવાનું? આ કંપની મને પ્રોજેક્ટ માટે અમેરિકા મોકલી રહી છે. જો જાઉં ને તો 50 લાખ
માહોલ બનાવીને સંબંધો બનાવવા જોઈએ. બધા થોડું થોડું સમજે ને તો બધું જ સહેલું છે. એટલું સહેલું નથી દાદી. બધું જ સહેલું છે. આપણે જ કામોને સંબંધોની જેમ અને સંબંધોને કામની જેમ નિભાવીએ છીએ. જો બેટા બધાથી ભૂલ ન ક્યાં ગયો કરે શેખર? તો બધું જ સહેલું છે. શેખર તને તારા બાપુજી બોલાવે છે. ક્યાં ગયો? હે શેખર, હે શેખર, ચાલ ને આઈસ્ક્રીમ ખાવા જઈએ. અરે ચાલ ને, ચોપાટી પર પણ લઈ જઈશ. હે શેખર, તે મને કહ્યું હતું ને કે પપ્પા ફિલ્મ જોવા ક્યારે લઈ જશો? ચાલ ચાલ, આજે જ તને હું ફિલ્મ જોવા પણ લઈ જાઉં છું. અરે અરે દીકરા દીકરા, જોઈને તને ક્યાંય વાગ્યું તો નથી ને? લાવ 1 મિનિટ દવા લગાવી હતી. તું તો પછી તારી પેલી ગર્લફ્રેન્ડ નું, હા એવા તો કરતો હતો ને એની સાથે પણ. ચાલ ચાલ હવે. જોડી આવ્યો છે ને બેટા, તો તારા બાપને મળીને જજે. મારા માટે એને મળીશ ને? હા દાદી. હા દાદી. ચાલ, સમય થઈ ગયો, મારે જવું જોઈએ. હા દાદી. થેન્ક યુ. જો, તું તારા બાપને અહીં મૂકીને જવા માંગે છે. જરૂર છે. પણ એક કામ કરીશ? ના ના પાડ. અમેરિકા તો ગયો જ હોઈશ. MBA ને એક ઉપકાર કરીશ? સોરી, મેં તમને ખોટું બોલાવ્યું. આખરે પોતાના માણસ તો પોતાના જ હોય છે ને. માણસ પોતાના કામ માટે, કંપની માટે ગમે એટલું કરે. પણ કંપની ક્યારેય તેના પિંડદાન તો નથી જ કરતી. કંપનીના કોઈ માણસે પિંડદાન કર્યા હોય તેવું તમે આજ સુધી જોયું નથી. દીકરાનો જન્મ થતાં જ મારો દીકરો ડોક્ટર બને, એન્જિનિયર બને, પાયલોટ બને. આવી ઈચ્છા ધરાવનારા ઘણા મા બાપ જોયા છે મેં. પણ પોતાના રિટાયર્ડ બાપને મળતા સુધી લગ્નનો પૈસો એકઠો કરનારો દીકરો મને આજ સુધી જોયો નથી. તેમને પૈસા નથી જોઈતા હોત. તેમને જોઈએ છે પોતાનું લોહી, લોહીના સંબંધો, પોતી લો. જો શક્ય બને ને તો તેમનું બાળપણ એન્જોય કરો. નહીં સમજાય? હવે ગળપણ એ બીજું બાળપણ જ તો છે. મને લાગે છે હવે મારે જવું જોઈએ. થોડો વધારે સમય લઈ લીધો તમારો. સોરી. ચાલવાનું પણ નહોતો શીખ્યો, ઝડપથી દોડવા સુધી હું એનો દોસ્ત હતો. અને એ પણ એ દોસ્ત ક્યાં ચાલ્યો ગયો? અરે તું આવી ગયો? શું થયું? ઊંઘ નથી આવતી? ના. શું થયું? બાપુ, તમને યાદ છે તમે એક વખત ડાયરીમાં લખ્યું હતું, ભવિષ્યના સપના અને ભૂતકાળની યાદો માણસને ઊંઘવા નથી દેતી. અને હા, તમે મને ડાયરી વાંચવા બદલે ખૂબ માર્યો પણ હતો. તને કોણ ઊંઘવા નથી દેતું? ભૂતકાળની યાદો કે ભવિષ્યના સપનાઓ? મારા
ભવિષ્ય માટે તમે જે સપના જોયા હતા તેની યાદો બાપુ. કયું? કાંઈ નહીં. એ બાપુ, તમને યાદ છે આપણે એકવાર જંગલ ગયા હતા? હા, આસણ ગીર તે જીદ જ કેટલી કરી હતી. હા, મારે ચોપડાના ફોટા નહીં સાચા જાનવર જોવા હતા. અને મમ્મી મને પ્રાણી સંગ્રહાલય લઈ ગઈ હતી. અને તે મને પૂછ્યું હતું કે બાપુ, પ્રાણીઓ ખાલી ચોપડીઓમાં અને પાંજરાઓમાં જોવા મળે? પછી તમે મને ખાસ રજા લઈને જંગલ લઈ ગયા હતા. બાપુ, યાદ છે એ વખતનું જંગલ? મને તો હજુ યાદ છે. મને તો એ પહેલાનું પણ યાદ છે. ગરોળી કે વંડો દેખાય તો ઘરમાં રડાકૂદ કરી મૂકતો અને પછી શું? મને વાંદરાની જેમ ચોંટી જતો. તમારા કાંધા પર બેસીને જોયેલું જંગલ ત્યારબાદ ક્યારેય જોવા ના મળ્યું બાપુ. દરેક જાનવરને જોઈને કોઈક ને કોઈ સવાલ. હું તો હેરાન પરેશાન થઈ ગયો હતો. તને યાદ છે પેલા ગઢડા સિંહે જોઈ આંખોમાં પાણી જોઈને તે શું કર્યું હતું? હા બાપુ, એ સિંહ હમણાં કેમ રડે છે? બેટા, એના છોકરાઓ પણ એને છોડીને જતા રહ્યા છે ને એટલે એ રડે છે. આપણે બીજા દિવસે પાછા એ સિંહને જોવા ગયા, પણ આપણને દેખાણો જ નહીં. મારો તો મૂડ જ ઓફ થઈ ગયો હતો. અને બાપુ, તમને પણ સારું નહોતું લાગ્યું બાપુ? એ ગરડા સિંહને તું ના જોઈ શક્યો ને એનો મને આજે બી અફસોસ છે. બાપુ, તમને પેલું ગીત યાદ છે આપણે ગાતા હતા? એનો અર્થ પૂછતી તો તમે કહેતા ચાઇનીઝ ભાષાની હનુમાન ચાલીસા છે. હા, જ્યારે ડર લાગે ત્યારે ગાજે. યાદ છે મને. બાપુ, હમણાં ગીત ગાવાની ઈચ્છા થાય છે. કેમ? તને શેનો ડર લાગે છે? ખબર નહીં. હું જ્યારે ગીતનો અર્થ પૂછતો તો તમે કહેતા ખાલી આનંદ જ કરો બેટા. તને ખબર છે મને પણ એ ગીત ગાવાની ઈચ્છા થઈ છે. કેમ? તમને કેટલો આનંદ છે? મને જ નથી ખબર ને. સ્કૂલની ગેલેરી. હા, સ્ટેજ પર ઊભો હતો. કશું દેખાતું નથી. આંખો મોટી મોટી. થોડીવાર માટે તો એવું લાગ્યું કે ભૂકંપ જ આવી ગયો. પછી ખબર પડી કે મારા પગ જ કાપતા હતા. કશું યાદ જ નહોતું. બાપુ, બસ એટલું જ નીકળ્યું મોઢામાંથી તો તમે મારી બાજુમાં હતા. આ પહેલા આ ગીત પર આપણે આટલું ખુશીથી ક્યારે નાચ્યા હતા યાદ છે? યાદ છે ને? માલતીએ મને હા પાડી હતી ત્યારે મેં એને જોરથી કહ્યું હતું લેટ્સ સેલિબ્રેટ અને આપણે ખૂબ નાચ્યા હતા. મને તો ખબર જ હતી એ હા પાડવાની છે. આટલો ટેન્શન વાતો મેં તને એક્ઝામ વખતે પણ નતો જોયો. તો હોય જ ને, પહેલી વાર નર્વસ થતો હતો. એ તમને કેવી રીતના ખબર કે મેં હાથ પાડવાની હતી? એ રીતે મારો બાપ તું એ રીતે લો તો તમે બંને આ વાતોમાં તો મોટા થાય. તારી જેમ પ્રેમની ટીપ એને પણ મેં જ આપી હતી ને. બોસ, મારી ગયા તમને. થાકી ગયો.
એમને જરૂર છે તારી. સાહેબ તમારી ઉંમર શું છે? એ પણ તારી જેમ એકલો હશે. ઘડપણ એ બીજું બાળપણ જ તો હોય છે. કેટલી યાદો છે તારી પાસે. એમનું બાળપણ એન્જોય કર. નહીં સમજ્યું? સમજાયું બેટા? ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. મારા બાપુજી મને ફરી એકવાર મળ્યા છે, હવે મને પાછા જવા નહીં દઉં. મારા બાપુજી, મારા જેવા બાપુજી દુનિયામાં કોઈની પાસે નથી. હું એમને પાછા લઈ જઈશ. કાલે જ પાછા લઈ જઈશ. હેલો માલતી. હા, હું બાપુજીને લઈને પાછો આવું છું. હા માલતી, તું બધી તૈયારી કરી રાખજે. હા, ચાલ પછી વાત કરું. तुम तो मदद